મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે ઉચ્ચ સ્તરીય બેઠકમાં મરાઠા સમાજને અનામતનો લાભ આપવા મુદ્દે ચર્ચા થઈ છે. સરકાર આ બાબતે ગંભીરતાથી કાર્ય કરી રહી છે. મરાઠા સમાજને અનામત મળવું જોઈએ તે ભૂમિકા સરકારની છે. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે પ્રદેશમાં મુખ્યમંત્રી હતા ત્યારે મરાઠા સમાજને 12 થી 13% અનામત અપાઈ હતી, પરંતુ સરકાર બદલ્યા પછી સુપ્રીમ કોર્ટમાં અનામતને રદ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં જે કારણો આપ્યા હતા તેના પર અમારી સરકાર કામ કરી રહી છે. सरकार अनामत उपलब्ध करावानो संपूर्ण प्रयास करशे. आज की बैठक उच्च स्तरीय बैठक हुई है. उस बैठक में मराठा समाज को रिजर्वेशन देने के बारे में चर्चा हुई है. सरकार मराठा समाज को रिजर्वेशन देने के लिए पूरी तरह गंभीरता से काम कर रही है. ईमानदारी से मराठा समाज को आरक्षण मिलना चाहिए, ये भूमिका सरकार की है. મહારાષ્ટ્રમાં મરાઠાઓને આરક્ષણની માંગ મુદ્દે હવે હિંસા વધુ ભડકી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મરાઠા સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મરાઠા આંદોલનને પગલે મરાઠા ક્રાંતિ મોરચાએ ઔરંગાબાદ, હિંગોલી, સતારા, નાંદેડ જિલ્લામાં બંધનું એલાન આપ્યું છે. તેનાથી બજાર રોડ ટ્રાન્સપોર્ટ પર અસર પડી. મહત્વનું છે કે એ જે વિસ્તાર છે જ્યાં લાઠીચાર્જ અને હિંસા બાદ મહારાષ્ટ્ર પોલીસે એક્ટની કલમ 37(3) લાગુ કરી છે. આ અંતર્ગત જો 5 કે તેથી વધુ લોકો કોઈ પણ કારણસર એકઠા થશે તો કાયદાકીય કાર્યવાહી થશે. જો કે મરાઠા સમુદાયના દેખાવકારો જાલના લાઠીચાર્જ માટે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન મરાઠા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે ગઈકાલની મંત્રણા અનિયંત્રિત થઈ રહી છે. તો મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ગિરીશ મહાજને મનોજ જરાંગને મળ્યા હતા અને આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી હતી. સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ બિહારની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મુઝફ્ફરપુરમાં એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પંકજ કુમાર લાલની કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે આ ટિપ્પણીથી હિન્દુની ભાવનાને ઠેસ પહોંચી છે. આ મામલે કોર્ટમાં 14 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. વિવાદાસ્પદ નિવેદન બાદ ઉદયનિધિએ જણાવ્યું હતું કે તેમણે સામાજિક દૂષણોને ઉદ્દેશીને નિવેદન આપ્યું હતું. કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ખડગેએ જણાવ્યું છે કે કોઈ પણ ધર્મ જે સમાનતાને પ્રોત્સાહન આપતો નથી અથવા માનવ ગરિમાને મહત્વ આપતું નથી તેને ધર્મ માની શકાય નહીં. કોઈ પણ ધર્મ જે સમાન અધિકાર અને તમારા સાથે માણસો જેવો વ્યવહાર ન દાખવે તે ધર્મ રોગ સમાન છે. Any religion that does not promote equality, any religion that does not ensure that you have the dignity of being a human being is not a religion according to me. Any religion which does not give you equal rights, does not treat you like humans. સનાતન ધર્મ પર તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે, જે અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે સનાતનને કચડી નાખવાની વાત કરનાર કેટલાક લોકો ખાક થઈ ગયા છે. હિન્દુઓને સમાપ્ત કરનારા લોકોના સ્વપ્નો પણ ખાક થઈ ગયા. તેમણે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં બધા ઘમંડી છે, સનાતન છે અને રહેવાનો છે. મહત્વનું છે કે એક બાજુ દેશના જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેવામાં નેતાઓ છે તે ધર્મ મુદ્દે આવી રહેલા નિવેદનો પણ વાદ વિવાદ સર્જી રહ્યા છે અને નેતાઓ ધર્મની રાજનીતિ કરીને પણ પોતાની ખુરશીને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. सनातन को कुचलने की हसरत वाले कितने ही खाक हो गए, हिंदुओं को मिटाने के ख्वाब वाले कितने ही राख हो गए. सुनो घमंडिया गठबंधन के घमंडियों, तुम और तुम्हारे मित्र रहे ना रहे, सनातन था, सनातन है और सनातन रहेगा. ये बार बार प्रयास घमंडिया गठबंधन के एक के बाद दूसरे नेता ने किया है हिंदुओं पर वार करने का, चाहे वो शब्दों से हो, बम से हो या उनको कुचलने की बात हो.
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે સનાતન ધર્મનું ખુલ્લેઆમ અપમાન થઈ રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધી કેમ ચૂપ છે? તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી મંદિર કેમ જાય છે? જ્યારે દેશમાં સનાતન ધર્મનું અપમાન થાય છે તો ઇન્ડિયા ગઠબંધનની વાતો કરતા ઘમંડીઓ કેમ ચૂપ છે? કારણ કે તેઓ વોટ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે. तथाकथित घमंडिया ग्रुप के साथ देश को बदलने की बात करते हैं, मोदी जी को हटाने की बात करते हैं. यही अहंकार है जिसके कारण आपको हम लोग घमंडिया कहते हैं, आपके ग्रुप को. लेकिन आप इतने खामोश रहेंगे? नीतीश कुमार, तेजस्वी यादव, ममता जी जो दुर्गा पंडाल में जाने की बात करती हैं, जगन्नाथपुरी जाती हैं. ये पूरा ग्रुप वोट के लिए घोर अहिंदू बन सकता है, हिंदू हितों की अवहेलना करेगा. મહારાષ્ટ્રમાં મંત્રી મંગલ પ્રભાત લોધાએ જણાવ્યું છે કે ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સ્ટાલિને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ માટે સનાતન ધર્મ વિશે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનથી કરોડો હિન્દુઓની લાગણી દુભાય છે. દેશમાં હિન્દુઓ પોતાનું અપમાન સહન કરશે નહીં. ઉદયનિધિ સ્ટાલિને જ્યાં સુધી પોતાના શબ્દ પરત ન ખેંચે ત્યાં સુધી છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ધરતી મહારાષ્ટ્રમાં તેમને પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરી હતી. करोड़ों हिंदुओं की श्रद्धा को उन्होंने अंतर्मन के ऊपर चोट पहुंचाई है. और केवल इतना ही नहीं है, कहने के बाद भी वो इस बात पे अड़े रहे कि मैं इस बात पर भी कायम हूं. हिंदू इतना कमजोर नहीं है कि इतना वो आतंक और अपमान सहन करेगा. जब तक वो अपने शब्द वापस नहीं लेते हैं तब तक उनको छत्रपति शिवाजी महाराज की धरती महाराष्ट्र के अंदर घुसने नहीं दिया जाएगा, ऐसी मांग मैंने की है. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે જણાવ્યું છે કે ગરીબ અમીર કે અદાણીનું બાળક હોય તમામને સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આમ આદમી પાર્ટી આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે અને માટે અમે વન નેશન વન એજ્યુકેશનની વાત કરીએ છીએ. દેશમાં વન નેશન વન હેલ્થ સિસ્ટમ હોવી જોઈએ. આ સાથે જ આરોપ લગાવતા કહ્યું છે કે પીએમ મોદી તેમના મિત્ર માટે કામ કરે છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કારણે ભાજપ ડરી ગઈ છે અને માટે આ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ભ્રષ્ટાચારના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે વન નેશન વન ઇલેક્શનની વાત સરકાર કરી રહી છે. गरीब का बच्चा हो, अमीर का बच्चा हो, अडानी का बच्चा हो, अंबानी का बच्चा हो और एक आम आदमी का बच्चा हो, वो एक जैसी शिक्षा पाए, ये हमारा सपना है. अरविंद केजरीवाल जी का सपना है, ये आम आदमी पार्टी का सपना है. इसलिए उन्होंने कहा कि वन नेशन वन एजुकेशन होना चाहिए. इसलिए उन्होंने कहा कि वन नेशन वन हेल्थ सिस्टम होना चाहिए. एक तरह के इलाज की व्यवस्था गरीब और अमीर के लिए होनी चाहिए. इंडिया गठबंधन के बनने के बाद जो घबराहट है उसके कारण एक नकली बहस प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा वन नेशन वन इलेक्शन के ऊपर चलाई जा रही है. કાવેરી નદીમાં પાણી પુરવઠાની વહેંચણી મુદ્દે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું છે કે અમે પ્રદેશના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માંગીએ છીએ. અમે ખ્યાલ છે કે રાજ્યમાં ખેડૂતોનું રક્ષણ કેવી રીતે કરવું. ભાજપ અને જેડીએસ આ મુદ્દે રાજનીતિ કરે છે. તેમણે કહ્યું છે કે 25,000 ક્યુસેક પાણીની માંગ કરવામાં આવી, જેની સામે અમને 3,000 ક્યુસેક પાણી છોડવા પર સહમત થયા. કોર્ટે કાવેરી નદીનું 5,000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટના આદેશને અમે ઉપલી કોર્ટ સમક્ષ પડકારીશું. આ વર્ષે કર્ણાટકમાં વરસાદની અછતના કારણે પાણી છોડવાનો જથ્થો ઘટાડવામાં આવ્યો તેવી રજૂઆત કરાઈ હતી. આ સાથે જ કર્ણાટકના ડેપ્યુટી સીએમએ સૂચવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો એકમાત્ર ઉકેલ મેકેદાટુ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ કનકપુરા પાસે એક જળાશયનું નિર્માણ કરવામાં આવશે. તેનાથી બેંગ્લુરુને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કાવેરીના તટીય વિસ્તારોમાં કૃષિ સંબંધિત કાર્યો પણ થઈ શકશે. We know how to protect Karnataka farmers. If BJP, JDS, they are doing politics. They demanded 25,000 cusics of water. We agreed for 3,000. Now court has given 5,000 cusics. The matter is in the court. Again, we are appealing before the authorities. That has to be reduced because there is no rain.
કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન કમિટીનું ગઠન કર્યું છે અને તેમાં કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીનું નામ પણ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું છે. અધિરંજન ચૌધરીએ જણાવ્યું છે કે 31મી ઓગસ્ટના રોજ રાત્રે 11 વાગ્યે મને વડાપ્રધાન મોદીના પ્રિન્સિપાલ સચિવ મિશ્રાનો ફોન કોલ આવ્યો હતો. તેમણે મને જણાવ્યું કે સરકારે એક કમિટીનું ગઠન કર્યું છે અને તેમાં 8 સભ્યોમાં તમારું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ચૌધરીએ દાવો કર્યો છે કે ફોન કોલ પર વાતચીત દરમિયાન તેમણે વન નેશન વન ઇલેક્શન સંબંધિત કાગળો માંગ્યા હતા, જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. આ કાગળો જોયા બાદ જ કમિટીમાં સામેલ થવું કે નહીં તે વિશે નિર્ણય કરવામાં આવશે. મારી સાથે આ વાતચીત કોઈ મંત્રી નહીં પરંતુ સરકારી બાબુએ કરી હતી. वन नेशन वन इलेक्शन आप जो सोच रहे हैं, सारे कागजात मेरे पास भेजिए. कागजात देखने के बाद मैं अपना विचार रखूंगा और उस समय आपको मैं जानकारी दे दूंगा. क्योंकि मान लीजिए जब हम सीबीआई डायरेक्टर की चयन करने जाते तो सारे कागजात मेरे घर में भेजा करते, तो बेमतलब बिना किसी कागजात हवा में मैं क्या बात करेंगे, और वो भी एक ऑफिसर के साथ. कोई मंत्री ने कहा मेरे છત્તીસગઢ સરકારના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ વન નેશન વન ઇલેક્શન પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો છે કે કોંગ્રેસ ભાજપ ડરી ગઈ છે અને તે માટે આ પ્રકારના પગલાં લઈ રહી છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે ભાજપની સરકાર કેન્દ્ર કે છત્તીસગઢમાં આવવાની નથી અને તે માટે તેઓ વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે. ભાજપને લાગે છે કે આનાથી તેમને લાભ થશે, પરંતુ એવું કંઈ પણ થવાનું નથી. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદને લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની એક પણ ચૂંટણી યોજવાની શક્યતાઓ અને સંસદમાં તેના અંગે સંદર્ભે ભલામણો રજૂ કરવાની કમિટીના અધ્યક્ષ નિમ્યા છે. ये अब न दिल्ली में उनकी सरकार बनने वाली है और न ही यहाँ पर कहीं पर भी उसकी सरकार बनने वाली है, और इसलिए वन नेशन वन इलेक्शन की वो लोग बात कर रहे हैं ताकि उनको फायदा मिल सके, पर इसका भी फायदा उनको नहीं मिल पाएगा. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ જન આશીર્વાદ યાત્રાનું આમંત્રણ ન મળવા બદલ એટલી હદે નારાજ થઈ ગયા છે કે તેમણે કહ્યું છે કે જો હવે આમંત્રણ મળશે તો પણ હું આ યાત્રામાં જોડાવાની નથી. મધ્યપ્રદેશમાં સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે જનસંપર્ક યાત્રા યોજવામાં આવી રહી છે. ભોપાલમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ઉમા ભારતીને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમનું આ દર્દ છલકાયું. તેમણે કહ્યું છે કે મને યાત્રામાં ક્યાંય બોલાવાય નથી, તેનાથી કોઈ ફેર પડતો નથી, પરંતુ હા, મનમાં એક સવાલ થાય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જો તેમની સરકાર બનાવવામાં મદદ કરી હોય તો મેં પણ સરકાર બનાવી હતી. આ સાથે તેમણે કહ્યું છે કે મારે યાત્રામાં જવું નહોતું, કારણ કે હું ત્યાં પહોંચી જઈશ તો બધાનું ધ્યાન મારી તરફ આવી જશે. મારે જવું નહોતું, પણ મને આમંત્રણ આપવાની ઔપચારિકતા તો પૂરી કરવાની હતી. मुझे कोई जनादेश किसी जनादेश यात्रा का नेतृत्व करना था. मध्य प्रदेश का या कोई देश के इन चारों राष्ट्रीय अध्यक्ष हैं, कुछ पूर्व हैं कुछ वर्तमान है, इसलिए नेतृत्व हो रहा है, उसमें भी कोई दिक्कत नहीं है. लेकिन मुझे ये अजीब लगा कि मुझे कहा ही नहीं कि आप कहीं थोड़ी देर के लिए आ जाओ, और फोटो तो भी गायब हो गया साथ में. तो ये उपभोक्तावाद की जो संस्कृति है ना, कंज्यूमरिज्म की, ये पॉलिटिक्स में आने लगी है कि इस्तेमाल करो और भूल जाओ. ये मैं भाजपा में तो होने ही नहीं दूंगी. इसलिए मैंने एक जरा सा थोड़ा सा झटका देने के लिए बोल दिया, बिल्कुल प्लानिंग से बोला. निमंत्रण ही नहीं दिया गया था, बोला ही नहीं मुंह से, झूठे मुंह से. निमंत्रण तो हाथ से देना होता है, मुंह से वाक्य नहीं निकला कि आप भी आइए. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં ચોમાસું કાળ બનીને ત્રાટક્યું છે અને આ વર્ષે ઉત્તરાખંડમાં 93 લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ 16 જેટલા લોકો લાપતા છે અને 51 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તરાખંડમાં છેલ્લા 80 દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મતે 1914 ઘરો ધરાશાય થયા, તેમાંથી 56 તો નામું નિશાન જ મિટી ગયું છે. જો કે 181 મકાનો રહેવા લાયક પણ રહ્યા નથી. બાકીના ઘરોને આંશિકપણે નુકસાન થયું છે. ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિ, ભૂસ્ખલન તથા પૂર જેવી સ્થિતિના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં સર્વાધિક જાનહાનિ થઈ છે. અહીં 21થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે 13ની કોઈ ભાડ મળી નથી. અત્યાર સુધીમાં 7,798 ઢોર ઢાંખરના પણ મોત થયા છે. આ ઉપરાંત માર્ગો, પીવાના પાણીની સુવિધા, વીજ લાઇન સહિતની જાહેર સંપત્તિને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદીને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ કેસના અરજદાર અને નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોને વર્ષ 2018માં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કથિત પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવા બદલ માફી માંગે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે કલમ 370 નાબૂદીને પડકારતા મોહમ્મદ અકબર લોન પ્રમુખ અરજદારો પૈકીના એક છે. તેમણે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે તેઓ આતંકવાદનું સમર્થન કરતા નથી અને ભારતના બંધારણનું સન્માન કરે છે. ઈસરોના ચંદ્રયાન 3ને ફરી એક વખત મોટી સફળતા મળી છે, જેમાં વિક્રમનું ફરી એકવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થયું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મિશનના ઉદ્દેશ્યથી સતત આગળ કામ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડરે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર આવ્યું. એટલું જ નહીં, વિક્રમ લેન્ડરે ફરીથી 30 થી 40 સેન્ટીમીટરના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ઈસરોના કમાન આપ્યા બાદ વિક્રમ લેન્ડરનું એન્જિન ચાલુ થયું. ત્યારબાદ તે હવામાં 40 સેન્ટીમીટર ઉપર ઉડ્યું. આ પછી તેણે પોતાની જગ્યાએથી 30 થી 40 મીટર દૂર નવી જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભવિષ્યમાં સેમ્પલ રિટર્ન એટલે કે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ પરત લાવવા માટેનું મિશન અને માનવ મિશન સફળ થઈ શકે છે. ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ દરમિયાન કાઉન્ટડાઉનનો અવાજ બનાવનાર ઈસરોના વૈજ્ઞાનિક એન વર્મલથીનું નિધન થયું છે. મહિલા વૈજ્ઞાનિકના મૃત્યુના પાછળનું કારણ કાર્ડિયાક એરેસ્ટ માનવામાં આવે છે. તો વલારા માથીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા છે. એ જાણીતું છે કે ચંદ્રયાન 3 એ ત્રીજું ચંદ્ર મિશન છે, જે 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ કાઉન્ટડાઉનમાં વાર્લામાથીએ પોતાનો છેલ્લો અવાજ આપ્યો. વાર્લામાથીની ઉંમર 50 વર્ષથી વધુ હતી. તે છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. તો તેમની ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવેલ આદિત્ય L1 ના કાઉન્ટડાઉનમાં પણ વાલ્મરથી પોતાનો અવાજ આપવાના હતા, પરંતુ ખરાબ તબિયતને કારણે તે શક્ય ન બન્યું અને તેમની જગ્યાએ અન્ય કોઈએ અવાજ લોન્ચિંગનું કાઉન્ટડાઉન કર્યું હતું. તો આ અંગે ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર PB વેંકટકૃષ્ણએ ટ્વીટ કરી વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે શ્રી હરિકોટામાં ઈસરોના આગામી મિશન દરમિયાન કાઉન્ટડાઉનમાં હવે વલારમથી મેડમનો અવાજ સાંભળવા નહીં મળે. ચંદ્રયાન 3 તેમની અંતિમ જાહેરાત હતી. આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.